રાજ્યમાં હાર્ટ એટેકથી મોત થવાના કિસ્સામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। ત્યારે કાલે રાજકોટમાં હાર્ટ એટેકના 3 બનાવ સામે આવ્યા હતા। રાજકોટ શહેરમાં હાર્ટ એટેકથી 2 અને જિલ્લામાં હાર્ટ એટેકથી 1 વ્યક્તિનું મોત થવા પામ્યું હતું। રાજકોટમાં હાજી ડેમ ચોકડી પાસે સુંદરમ પાર્કમાં રહેતા 42 વર્ષીય જગદીશભાઈ બોચિયા વહેલી સવારે એકાએક બેભાન થઈ ઢળી પડતા પરિવારજનો દ્વારા તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। રાજકોટ શહેર જિલ્લાના જસદણમાં દહીસરામાં રહેતા 52 વર્ષીય જેરામભાઈ લક્ષ્મણભાઈ બારિયા રાજકોટ ખાતે ભત્રીજા ઋષિકભાઈ બાવજીભાઈ બારિયાના ઘરે મળવા ગયા હતા। જેરામભાઈ રાત્રે અચાનક બેભાન થઈ જતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું। પોલીસ દ્વારા ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો।